નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, શુભ પ્રભાત। આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં છઠ્ઠા લેસન ઉપર ચર્ચા કરવી છે। એનું શીર્ષક છે વાયરલ ઇન્ફેક્શન। આપણે ઘણીવાર ડોક્ટર પાસે જતા હોય તો તાવ હોય અને આપણે પૂછીએ કે ભાઈ શું છે, તો ઘણીવાર આવો શબ્દ તમને સાંભળવા મળે છે કે વાયરલ ઇન્ફેક્શન છે। સૂક્ષ્મ જંતુવાળું કોઈ પેલું હોય એને ત્યારે વાયરલ ઇન્ફેક્શન થી એ આપણે ઓળખીએ છીએ। એક પ્રશ્ન અહીંયા સીધો એ આવે છે કે એનું સાહિત્ય સ્વરૂપ કેવું છે, અને આ પરીક્ષામાં પૂછાતો રહેતો હોય છે। સાહિત્ય સ્વરૂપ નિબંધ છે, યાદ રાખતા જાઓ। બીજો પ્રશ્ન છે એના લેખક બહુ જાણીતા છે, એ ગુણવંત ભૂષણલાલ શાહ। ભારત સરકારના બહુ મોટું સન્માન પદ્મશ્રી એ થી સન્માનિત થયેલા છે। એમને એ ઉપરાંત રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી, આમ ગુણવંતભાઈને અનેક નાના મોટા સન્માન એ સાહિત્ય અકાદમીથી લઈ અને ભારત સરકારના પદ્મશ્રી સુધીના મળેલા છે। અને એમણે શરૂઆતની અંદર MS યુનિવર્સિટી એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કામ કર્યું। અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં પણ અધ્યાપક તરીકે કામ કર્યું, એવડો એનો બહોળો અનુભવ છે। એ ઉપરાંત સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ અધ્યાપક તરીકે કામ કર્યું। અને અધ્યાપકનો જીવ સાથે સાથે એમણે માં સરસ્વતીની કૃપાથી પોતાની લેખીની પોતાની કલમને ચાલુ રાખી અને એ સારા એવા એમની પાસેથી નિબંધના પુસ્તકો આપણને મળે છે, બહુ વાંચવા લાયક હોય છે। એમાં ખાસ કરીને કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વિચારોના વૃંદાવનમાં કેટલાય નિબંધો એમના ધારાવાહિક રૂપે અખબારોમાં પૂર્તિઓમાં પણ આવતા। એ ઉપરાંત વગડાને તરસ ટવકાની એ સારા એમના નિબંધના પુસ્તકો પણ છે। જાત ભણીની જાત્રા અને બિલ્લો ટીલો ટચ એ એમની આત્મકથાઓના પુસ્તક છે। રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય, એમના ચિંતનના વ્યક્તિ વિશેષના ખાસ એ ચરિત્ર ગ્રંથનું પણ એમાં સરસ વર્ણન છે। આમ લેખકે ખૂબ ગદ્યમાં સારું એવું ખેડાણ કર્યું છે, સાદી સરળ ભાષા અને એવી રીતે પોતાના વિચારો એ અહીંયા વ્યક્ત કર્યા છે। આવા સન્માનો મેળવ્યા છે, ઘણા બધા લેક્ચરો જુદી જુદી યુનિવર્સિટીઓમાં આપેલા છે। અને એમણે એમનો જન્મ એ સુરતના રાંદેરમાં, એમનું વતન એ ખાસ યાદ રાખજો, સુરતનું રાંદેર એમનું વતન છે। અને આજે પણ એ પોતે આટલી ઉંમરે પણ સાહિત્યની આ ધારામાં એ પોતાની કલમ ચલાવી રહ્યા છે। અહીંયા લેખકે એક હળવી શૈલીમાં, એક કટાક્ષ શૈલીમાં કે માણસે પોતાનું જીવન આરોગ્ય કઈ રીતે જીવવું જોઈએ, કેમ ખાવું પીવું, આરોગ્ય, સફાઈ, આ બધાના સંદર્ભમાં એમણે બહુ વાત કરી છે। અને એક હળવો કટાક્ષ પણ છે, હળવી કટાક્ષ શૈલીમાં એ આ આખો નિબંધ મૂક્યો છે। એટલે આપણને એક નિબંધનું સ્વરૂપ, એક લેખકની કલમે લખાયેલો નિબંધ કેવો હોય એ પણ આપણને આમાંથી મળે છે। અને એ આપણને લેખકે ખાસ કરીને આમાંથી જો આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો, આ એક મુદ્દો સમગ્ર નિબંધનો એક સાર રૂપ છે। અને બીજું, લેખકે સૂચવેલા જાગૃતિ માટેના, સામાજિક જાગૃતિ માટેના પગલાં, આની અંદર આખો નિબંધ સમાઈ જાય છે। એટલે આ બે પ્રશ્નો સૌથી વધારે તમારે મહત્વના છે, અને એની અંદર બીજા નાના ટૂંક જવાબી પ્રશ્નો ઘણા બધા આવી જાય છે। આ બે વ્યવસ્થિત સારા પ્રશ્નો તૈયાર કરો, નાનકડો નિબંધ છે અને આના આધારે કોઈ એવો નિબંધ આપણે પરીક્ષામાં પણ આવી શકે છે। એટલે આપણે ત્યાં એમ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ડર્યા, પણ આપણે કોઈ એક કહેવતને જીવનમાં ઉતારતા નથી, કહેવત રહી જાય છે, એ ટેક્સ્ટ બુકમાં જાણે કેદ રહી ગઈ છે। ખરેખર એની જીવનમાં વાસ્તવિક ધરાતલ ઉપર આપણે જીવનમાં માણસો એને વાસ્તવિક રીતે ઉતારતા નથી। લેખકે અહીંયા જે વાત કરી છે એ ખાસ કરીને આરોગ્યની જાળવણી કઈ રીતે કરાય, કઈ રીતે ખાવું પીવું, આપણી આખી જીવનશૈલી ઉપરની આમ તો આખી વાત
અને મૂકેલી છે। પણ આપણે શીખવાનું આમાં સાથે સાથે એ પણ છે કે નિબંધ આપણે કઈ રીતે લખવો જોઈએ, એનો એક વિશેષ બીજો નમૂનો પણ તમને આમાં મળે છે। મેં આગળ તો તમને નિબંધ માટેના મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી। એક લેખકની કલમે એક આદર્શ નિબંધ કઈ રીતે લેખકે લખ્યો છે એ પણ આપણે તમે વાંચો ટેક્સ્ટ બુકમાં। બહુ નાનકડો નિબંધ છે, તરત તમને ખ્યાલ આવશે। એને શરૂઆત જે પ્રસ્તાવના કરી છે એમાં એ પશ્ચિમના વિદ્વાન લેખકોનો ઉલ્લેખ કર્યો છે અને એ રીતે એ લેખકે અહીંયા નિબંધની શરૂઆત કરી છે કે એક જમાનામાં ચીનની અંદર કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરતા હતા અને સેમ્યુઅલ બટલરનો ઉલ્લેખ કર્યો છે। એને યાદ કર્યા કે સેમ્યુઅલ બટલરે તો એક આદર્શ સમાજની કલ્પના કરેલી અને જો કોઈ માંદું પડે તો એને સીધી જેલ સજા થતી એક સમય હતો। અને બર્ટ્રાન્ડ રસેલે તો એવી એક આમ ગમતવાળી વાત કરી કે કાર આપણી ખોડકાઈ જાય માણસની તો એ થોડોક આપણને સંકોચ થાય, રસ્તામાં ક્યાંક કોઈક મળે અને જાણીતું ને આપણને શરમ થાય, પણ આપણું જ્યારે આપણે શરીરથી કંઈક માંદા પડીએ, કંઈક મુશ્કેલી થઈ, વેદના થઈ તો આપણે બીજાની આગળ કહેતા આપણે એ શરમ સંકોચ નથી અનુભવતા, આપણે જાણે ગૌરવ હોય એવી રીતે વાત કરીએ છીએ। આમ એ લેખકે એની પ્રસ્તાવના બહુ નાની, એ પ્રસ્તાવનામાં પણ આવા વિદ્વાન લેખકોનો ઉલ્લેખ કરી અને આખી વાત કરી છે। અને એ ઉપરાંત લેખકે વાત કરી છે કે માણસ પોતાની જાત ઉપર નિર્દયતાપૂર્વક વર્તે છે। આપણે આપણા શરીરને પણ આપણે સારું નથી માનતા, એમાં ભણેલા ને પણ બધા આવી જાય છે। એ ક્યારે ખાવું, કેવું ખાવું, શું ખાવું એની આપણે કંઈ તમા નથી રાખતા અને આપણે આપણા શરીરને બેઠાડુંપણામાં એ ક્યાંક બેઠાડાપણું પણ આપણને નુકસાનકારક એ નીવડે છે અને એ ખરેખર હૃદય રોગનો હુમલો એમનો નથી આવતો, એ માટે પણ આવી આ બેઠાડુંપણાની સ્થૂળ સાધના અને એવી રીતની આખી લેખકે વાત કરી છે। અને એ આપણે એના પ્રત્યે જાગૃત નથી, આપણે ખાણીપીણીમાં પણ આપણે કંઈક બહુ એ ધ્યાન નથી રાખતા, એટલે આપણી આ જાત ઉપર આપણે ખરેખર નિર્દયતાપૂર્વક વર્તીએ છીએ। આપણે આપણા શરીર પ્રત્યે તો કમસે કમ આપણે આપણા શરીરને એ ધ્યાનમાં લેવું જોઈએ એવો લેખકનો એક ખાસ એક સંકેત લેખકે આપણા તરફ એક કડવી શૈલીમાં એવી રીતે વ્યક્ત કર્યો છે। બીજી વાત કરી કે તંદુરસ્ત સમાજની મર્યાદાઓ। કોઈ પણ સમાજ એની અંદર તમે જુઓ આજે કે ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે, હોસ્પિટલો ગંદકીથી ભરાય છે, હોસ્પિટલોમાં ખાટલા ખાલી રહે તો એ હોસ્પિટલની શોભા છે। હોસ્પિટલની શોભા કઈ કહેવાય? આ એક પ્રશ્ન, ટૂંક જવાબી પ્રશ્ન પણ છે કે હોસ્પિટલોમાં ખાટલા ખાલી રહે એ હોસ્પિટલની શોભા છે। હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હોય એ આપણા તંદુરસ્ત સમાજની નિશાની નથી। વૃદ્ધોની સંખ્યા ઘરડા ઘરમાં વધે છે આપણા તંદુરસ્ત સમાજની નિશાની નથી। એટલે આ બધી બાબતો ઉપર પણ આપણે બહુ સારી એવી તકેદારી લેવાની આ વાત પણ લેખકે કરી છે। અને બીજી વાત, આપણું જાહેર આરોગ્ય, હોસ્પિટલોની તમે જો એ બહુ મોટી હોસ્પિટલો છે, ક્યાંક મોંઘી છે અને ક્યાંક એવી હોસ્પિટલો પણ છે કે એ ગંદકીથી છવાયેલી છે। એ હોસ્પિટલો અને આપણું આરોગ્ય એ પણ એના ઉપર પણ લેખકે આખો એક સંકેત કર્યો છે કે હોસ્પિટલોની અંદર આપણું એ જોઉં તો એ ત્યાં પણ ગંદકીના ગંજ ખડકાયેલા હોય છે અને આરોગ્યની કેળ નથી રહેવાતી। એટલે આ બધી વાતને પણ લેખકે સારી રીતે આમાં મૂકી છે અને લેખકે બહુ કટાક્ષ કરતા કીધું છે કે ગંદકીથી પહેલા પ્રભાવિત એ થયેલા એ જેને અસર થયેલી એવા સ્વામી વિવેકાનંદનો પણ ઉલ્લેખ કર્યો છે કે આ બધી આપણું આ જોઈને એ બહુ દ્રવિત થયેલા એ ઉલ્લેખ પણ કર્યો છે કે પહેલા વહેલા એ સંત અને આપણે જ્યાં ગંદકી અને ઉકરડો આ બધું ભેગું હોય આ બધું અને એનાથી આ બધી રોગને જ આમંત્રણ આપણે આપીએ છીએ। આપણે એ વસ્તુ નથી કરી શકતા। આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા પણ એ સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા કી ઓર એક કદમ આખું એક અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને એ માત્ર સરકાર અભિયાન કરે છે પણ એમાં એક હાથે જેમ તાળી નથી પડતી એમ બે હાથની જરૂર પડે। એટલે સરકારના પ્રયાસો અને સાથે સાથે પ્રજા, જ્યારે લોકો એ પોતાની જાત પ્રત્યે, જાહેર આરોગ્ય પ્રત્યે એ જાગૃત થશે તો જ એક સમાજમાં એક સારો એનો સંદેશો જશે અને લોકોનું આરોગ્ય સુધરે અને દવાખાનામાં ખાટલા ખાલી રહે એ તંદુરસ્ત સમાજની નિશાની બનશે ત્યારે। એટલે
આપણે એ ખરેખર આરોગ્ય પ્રત્યે, અને લેખકે તો બહુ સારી વાત કરી કે આપણે એવી ગંદકીઓ અને સાથે સાથે એ વ્યસનોમાં પણ માણસ ડૂબેલો છે. તમાકુ, ગુટકા, સિગારેટ અને આ બધા વ્યસનોમાં ગળાગૂટ ડૂબેલો હોય છે. કેવડા બધા એ વ્યસનોને કારણે દર વર્ષે બહુ મોટી સંખ્યામાં એ માણસોના નિધન થાય છે. અને આપણે એનો એવા પછી તર્ક પણ કરીએ છીએ. એક વખત એક અખબારમાં ફોટો છપાયેલો કે 127 વર્ષની ઉંમરે એ માજીનું મૃત્યુ થયું અને એને વ્યસન પણ હતું. અને એ અપવાદ છે કે કોઈને વ્યસન હોય અને એટલા બચી જાય, પણ આપણે એવો ખોટો એક ઘરડો તર્ક કરીએ છીએ. લેખક એવું લખ્યું છે કે આને શું થયું, એને વ્યસન હતું છતાં એટલા વર્ષ જીવા, પણ આપણો એક ઘરડો તર્ક છે. એને કંઈ નથી થયું એટલે બીજાને શું નહીં થાય આની કોઈ ગેરંટી નથી. અને લેખકે બહુ વાત કરી કે તમાકુ, ગુટકા ખાનારને સફરજન મોંઘા પડે છે. અને એ ખરેખર આ કેવી આખી હળવી શૈલીમાં આખો કટાક્ષ છે. અને એ જ રીતે કાજુ બદામ ખાનારને પણ આ બધું મોંઘું પડે છે. પણ આપણે એની આ વ્યસનોની જગ્યાએ આવું બધું ખાઈએ, આપણી ઇમ્યુનિટી વધારીએ અને જે સાચી વસ્તુ છે એને પકડીએ. આ વ્યસન છે આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. અને લેખકે બીજી વાત કરી કે આરોગ્યની જાળવણી માટે એને લેખકે કીધું કે આપણે અમુક સમયાંતરે ડોક્ટર પાસે જવું જોઈએ અને ડોક્ટરને આપણે બતાવવું જોઈએ, ડોક્ટરના સૂચનો મગાવવા જોઈએ. દાંતના ડોક્ટરની પણ વાત કરી કે ભલે તમને કંઈ વાંધો નથી છતાં પણ દાંતના ડોક્ટર પાસે જઈને વારે વારે એના સૂચનો અને એની સલાહ પ્રમાણે આપણે વર્તવું જોઈએ. અને આપણા કાર્ડિયોગ્રામ કરાવવો જોઈએ હૃદયનું. અને આ બધું જ એ આપણે ટૂંકમાં આપણા શરીર પ્રત્યે આપણે સતત જાગૃત રહેવું જોઈએ, વ્યસનોથી દૂર રહેવું જોઈએ અને ડોક્ટરની જે સલાહ આપે છે એને આપણે અનુસરવું જોઈએ. એટલે આપણે આવું કંઈ કરતા નથી, એટલે આપણે આપણા શરીર પ્રત્યે ટૂંકમાં નિર્દયતાપૂર્વક વર્તાવ આપણો એ થતો થાય છે. એટલે લેખકે એ આરોગ્યની જાળવણી માટે આ પણ વાત બહુ મહત્વની વાત કરી છે. વ્યસનોથી દૂર રહો. ડોક્ટરો પાસે અવારનવાર આપણે અમુક સમયાંતરે ચોક્કસ સમયે જઈ અને એને ચેકઅપ કરાવીએ. અને ગાંધીજી તો એ આ રોગને એ પોતાની એક આધ્યાત્મિક ભૂલ પણ એ ગણાવે છે જે એ થાય તો. અને એનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલે આ મહાપુરુષોનો પણ ઉલ્લેખ કર્યો અને એના આ વિશેના વિચારો પણ લેખકે આમાં મૂક્યા છે. અને સાથે સાથે લેખકે એ પણ વાત કરી છે કે તન મનની સ્વસ્થતાનો પ્રભાવ. જો વ્યક્તિના જેટલું મન તમારું પ્રસન્ન હશે, મન પ્રસન્ન તો તન પ્રસન્ન, મન સારું તો તન સારું. એટલે આપણો આ સારો આહાર રહે, આપણે તન મન એકબીજાના સારો પ્રેમ, લાગણી, આપણે હસવાના બનાવો નથી બહુ બનતા. ખરેખર તો એ આપણે હસવું જોઈએ. અને એ ભજનાનંદનો રેલવેની અંદર તમે જો તો ભજનાનંદના પેલા કાર્યક્રમો થતા જતા હોય, એમાં હસાવતા જતા હોય હાસ્ય કલાકારો, એ પણ એક ઘણું ટોનિક છે. અને એ આમ એકબીજાનો પ્રેમ મળે, લાગણી મળે, તો એનાથી પણ આપણી કેટલીક આ એક સારી એક વાત છે. એટલે પ્રેમ, લાગણીને પણ એની સાથે તન મનની સ્વસ્થતા. જેટલું આપણું મન સ્વસ્થ એટલું તન સ્વસ્થ, એટલું શરીર સારું. એટલે આપણે મનથી ટૂંકમાં એક નીડર રહીએ, મનથી પ્રસન્ન રહીએ, મનથી સ્વસ્થ રહીએ, હસવાની તકો ક્યાંય ચૂકી ન જઈએ, હસીએ અને બધો ભર્યો પરિવાર, પતિ પત્ની, બાળકો, સંતાનો એ બધાની સાથે હળી મળી અને હળવાશભર્યા વાતાવરણમાં રહીએ અને આવા વ્યસનોથી દૂર રહીએ. એ આખી વાત કરી છે. અને જે આપણે ટૂંકમાં એક તન મનથી પ્રસન્ન રહી અને હળવાશથી રહી અને ડોક્ટર પાસે અમુક સમયાંતરે જઈ અને ચેકઅપ કરાવતા રહીએ. એટલે આમ લેખકે સારા નિબંધમાં એવા કેટલાક એવા વિદ્વાન લેખકોનો પણ ઉલ્લેખ કર્યો. એટલે આપણે પણ ક્યાંક નિબંધ લખવાનો હોય તો આવો ઉલ્લેખ કરી. અને આમ સારા નિબંધની અંદર લેખકે જે મહત્વની વાત કરી છે અને સામાજિક જાગૃતિ માટેની પગલાં લેવા માટેની પણ વાત કરી છે, એ ખરેખર પ્રશંસનીય છે. અને હળવી શૈલીમાં લેખકે સારો નિબંધ આમ આવા મહત્વના મુદ્દાઓ સાથે આ નાનકડો નિબંધ તમારી સામે મૂક્યો છે. અને એના સ્વાધ્યાયના 2 પ્રશ્નો તો વધારે ખાસ તૈયાર કરજો, પાકા કરજો. પરીક્ષાઓમાં પણ પૂછાતા હોય કે આરોગ્યની જાળવણી માટે લેખકે જે વિચારો બતાવ્યા છે એ, અને લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં. સ્વચ્છતા માટેની પણ વાત કરી છે અને આરોગ્યની પ્રેમની વાત કરી, આરોગ્ય માટેની પણ વાત કરી છે. અને ખરેખર આપણી જે કહેવત છે, પહેલું સુખ તે જાતે નિરા, એ કહેવતને ખરેખર
આપણે જીવનમાં ઉતારવી જોઈએ. ગમે એટલો પૈસો હોય પણ જો આપણું આરોગ્ય સારું ન હોય તો શું કામનું. આ વાતને પણ આપણે બરાબર સમજવી જોઈએ. એટલે જો આપણું આરોગ્ય સારું હશે તો એ પહેલું સુખ છે. અને લેખકના ખરેખર આ એક સામાજિક જાગૃતિ માટેનું એક કદમ છે અને પ્રશંસનીય છે. એટલે બરાબર આ નિબંધને હજી એકવાર વાંચી જજો અને સ્વાધ્યાયના પ્રશ્નો સારા અક્ષરે લખી અને આવતીકાલે આપણે બધા PDF ફાઇલમાં વ્યવસ્થિત મૂકશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.